ગાઈસ, તો આજે આપણે બનાવશું સરળ સિમ્પલ વાનગી 10 જ મિનિટમાં ફક્ત તૈયાર થઈ જતી વાનગી દાળ અને ભાત, જેમાં તમારે કોઈ પણ શાકની પણ જરૂર નહીં પડે એવી દાળ બનાવતા હું આજે તમને શીખવીશ। આ છે મગની ફોતરા વગરની મગછળી દાળ। આ મગની મગછળી દાળને સરસ ધોઈ સ્વચ્છ પાણીથી અને આપણે એક સાઈડ કુકરમાં મગછળી દાળ બનાવવાની છે, જાડી એવી કે જેમાં કોઈ પણ શાકની જરૂરત પણ નહીં પડે, તમે રોટલી સાથે ખાઈ શકશો એવી દાળ આજે આપણે બનાવશું। સૌ પ્રથમ આપણે કુકર લઈ લીધું છે, તેમાં તેલ મૂકી અને રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે। ત્યારબાદ થોડી એવી હિંગ ઉમેરી છે અને મરચાં અને લીમડાના પાનને મેં વઘારી દીધા છે। આદુ મરચાં અને લીમડાના પાનને વઘારીને ત્યારબાદ આપણે ટમેટાની કટકી પણ તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ધોયેલી સ્વચ્છ દાળને એમાં ઉમેરી દઈશું। આ રીતે દાળને ઉમેર્યા બાદ ફરી એકવાર આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું બધું અને હલાવી અને હવે આપણે એમાં મસાલો કરશું। અડધી ચમચી એવું મીઠું નાખ્યું છે, ત્યારબાદ 5 ચમચી જેવી આપણે હળદર ઉમેરી છે, ત્યારબાદ આપણે 5 ચમચી એવી ચટણી ઉમેરી છે। જો તમે તીખું વધારે સ્પાઇસી ખાવા માંગતા હો તો તમારે વધારે ચટણી ઉમેરવાની છે। ત્યારબાદ 5 ચમચી એવો ગરમ મસાલો એડ કર્યો છે। બધું ફરી એકવાર મિક્સ કરી અને આપણે સરસ રીતે કુકરને સરસ હલાવી અને આપણે મિક્સ કરી દેવાનું છે। કુકરમાં દાળ સરસ રીતે ચડી જાય એટલે આપણે સરસ સીટી 3 વગાડી લેશું। તેમાં આ આપણે વાટકીને માપી અને જેટલી દાળ હતી એનાથી 3 ગણું પાણી આપણે તેમાં ઉમેરી દેશું। આ તમે જોઈ શકો છો, આપણે જાડી એવી બટકે ચડે એવી દાળ બનાવી છે એટલે બહુ એવું પાણી આપણે નથી ઉમેરવું અને હલાવી અને એક સરસ રીતે આપણે કુકરને બંધ કરી દેશું। એક સાઈડ આપણી દાળ થાય છે ત્યાં સુધી આપણે બીજી બાજુ એક કુકરમાં ભાત બનાવી લેશું। આ 2 કપ ચોખા લઈ લીધા છે મેં, ત્યારબાદ આપણે એને 2 પાણીથી ધોઈ લેવાના છે। સ્વચ્છ રીતે સરસ સાફ કરી ધોઈ અને આપણે એક બાજુ કુકરમાં ભાત રાંધશું। હું તમને બતાવીશ આપણે કઈ રીતે બનાવશું। આ બીજી વાર પણ હું પાણીથી ધોઈ અને સાફ કરી લઈશ। ત્યારબાદ આપણે કુકરમાં તેલ મૂકવાનું છે, ત્યારબાદ 1 ટુકડો એવો તજનો નાખવાનો છે, 5 ચમચી એવી જીરું નાખવાનું છે, ટેસ્ટ આવે એના માટે સરસ રીતે। આપણે તમે લવિંગ પણ ઉમેરી શકો છો તેમાં। આ મેં તજ અને જીરાથી વઘાર કર્યો છે। ત્યારબાદ આપણે ધોયેલા ચોખા તેમાં ઉમેરી દેવાના છે। ત્યારબાદ એમાં વટાણા અને ગાજર એડ કર્યા છે મેં, ઝીણા એવા કટકા કરી અને સરસ રીતે કલરફુલ લાગે એટલે સરસ રીતે ભાતને આપણે સરસ દેખાય અને ખાવામાં પણ બહુ મજા આવે। ત્યારબાદ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે, જેટલા ચોખા હોય એથી ડબલ આપણે પાણી નાખવાનું છે। મેં 2 કપ ચોખા લીધા હતા એટલે 4 કપ જેટલું પાણી આપણે એમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। એક સાઈડ આપણી દાળ બને છે અને એક સાઈડ આપણા ભાત બને છે। બંને વસ્તુ ફક્ત 10 મિનિટની અંદર તૈયાર થઈ જશે। આ સરસ રીતે આપણા દાળ ભાત થઈ રહ્યા છે। આ તૈયાર છે, આપણી દાળ રેડી થઈ ચૂકી છે। તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તમારે। આ તમે જોઈ શકો છો ભાતનો પણ દાણો કેટલો સરસ છૂટો દેખાય છે અને આ રીતે વેજીટેબલ નાખેલું હશે તો બાળકોને પણ બહુ જ ભાવશે અને બહુ સ્વાદમાં પણ સરસ લાગશે। આ દાળ તો બહુ જ મસ્ત બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ તમે જોઈ શકો છો કેવા છૂટા ભાત બન્યા છે। દાળ અને ભાત આ રીતે ખાઈ શકાય અને રોટલી સાથે પણ ખાઈ શકાય। જો ક્યારેય કોઈ શાક ન ભાવે તો આ રીતે દાળ બનાવી શકો છો।